નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તમારા સૌનું સપ્તર્ષિ સંકુલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 અસાઇનમેન્ટમાં વિષય ગુજરાતીનું પ્રશ્ન વિરુદ્ધાર્થી શબ્દ જોઈશું. તો દરેક વિદ્યાર્થી મિત્ર પોતાની નોટ, પુસ્તક, પેન્સિલ લઈને બેસે. તો પ્રશ્ન ખ આવશે, વિરુદ્ધાર્થી શબ્દો. પહેલો વિરુદ્ધાર્થી શબ્દ છે સંતોષ, તો એનો ઉત્તર આવશે અસંતોષ. બીજો જોઈશું આનંદ, તો આનંદ એટલે શોક. ત્રીજો ધાર્મિક, તો ધાર્મિકની સામે આવશે અધાર્મિક. ચોથો જોઈએ શૈક્ષણિક, શિક્ષણને લગતું, તો શિક્ષણની વિરુદ્ધ આવશે બિન શૈક્ષણિક. એટલે શિક્ષણને લગતું નથી. પાંચમું જોઈએ સામાજિક, તો આવશે અસામાજિક. છઠ્ઠું જોઈએ આવક, તો આવકનું વિરુદ્ધ આવશે જાવક. સાતમું જોઈએ મીઠું, મીઠો એટલે આપણે અહીંયા અર્થ થશું મીઠું નહીં, પણ જે ગળ્યું હોય ગળપણ, એટલે મીઠાનું સામે આવશે કડવું. મીઠો હશે તો કડવો. આઠમું જોઈએ પ્રેમ, પ્રેમનું વિરોધી આવશે નફરત. નવમું જોઈએ જુદેરી, એટલે જે જુદું હોય તે, તો એની સામે આવશે સરખી. દસમું જોઈએ અમી, અમી એટલે અમૃત, તો અમૃતનું વિરુદ્ધ આવશે વિષ, એટલે ઝેર. આગળ જોઈશું 11 નંબર પર આધાર, તો એનું આવશે નિરાધાર, કે જેનો કોઈ આધાર ન હોય. 12મું જોઈએ બંધન, તો બંધનનું વિરોધી શું આવશે મુક્તિ, આઝાદ. 13મું જોઈશું મૂંગી, જે બોલી ન શકે, મૂંગી, તો એની સામે આવશે બોલકી. 14 વધવું, તો ઘટવું. 15 જોઈએ આશીષ, આશીષ એટલે એનો સમાનાર્થી થશે આશીર્વાદ, તો એનો વિરુદ્ધાર્થી શું થશે શાપ, શ્રાપ આપે તે. 16મું આવશે કામનું, તો નકામું. 17મું જોઈએ ઈષ્ટ, કોઈનું સારું કરવું તે ઈષ્ટ, તો એનું આવશે અનિષ્ટ. 18 ગણના, જેની ગણના થાય તે, તો એનું આવશે અવગણના. 19 નંબર પર જોઈએ સ્મરણ, એટલે યાદ રાખવું, યાદ, તો એનું વિરુદ્ધ આવશે વિસ્મરણ.
20મું જોઈએ ગમવું. ગમો એટલે આપણે ગમવું તે, તો એનું આવશે અણગમો એટલે નથી ગમતું. ગમો તો અણગમો. પછી આવશે 21 નંબર વિઘ્ન, તો એનું આવશે નિર્વિઘ્ન. નિર્વિઘ્ન. તો વિદ્યાર્થી મિત્રો, આપણા વિરોધાર્થી શબ્દ અહીંયા પૂરા થાય છે. હવે આગળ જોઈએ. જોડણી સુધારીને ફરીથી લખો. ગ છે જોડણી સુધારો, તો એનું પહેલું છે જિજ્ઞાસા. તો આ સાચી જોડણી નથી. શું આવશે? જિજ્ઞાસા. બીજું જોઈએ સિદ્ધિ. તો આમ નહીં આવે. સિદ્ધિ આ રીતનું આવશે. ત્રીજું જોઈએ સામાજિક. તો આ સામાજિક નહીં લખાય, સામાજિક આવશે આ રીતનું. ચોથો નંબર પર જોઈએ સાંસ્કૃતિક. સાંસ્કૃતિક, તો આવી રીતે નહીં આવશે. સાચી જોડણી કેમ આવશે? સાંસ્કૃતિક આ રીતે લખાશે. પાંચમું જોઈએ શ્રદ્ધાંજલિ. તો આ શ્રદ્ધાંજલિ નહીં જોઈ આવે, આપણે સિદ્ધિમાં જોયું એ રીતે આવશે. શ્રદ્ધાંજલિ. હવે છઠ્ઠું જોઈએ શીર્ષક. તો આ રીતનું નહીં આવશે. સાતમું જોઈએ શિષ્યવૃત્તિ. તો આમ શિષ્યવૃત્તિ ખોટી પડશે. શિષ્યવૃત્તિ આ રીતની લખાશે. આઠમું જોઈએ પદ્ધતિસર. તો શું ભૂલ છે અહીંયા? પદ્ધતિસર. 9 નંબર પર જોઈશું ફરજિયાત. ફરજિયાત આ રીતે નહીં આવશે. ફરજિયાત. 10મું જોઈએ ભૂમિતિ. ભૂમિતિ, તો આમ ભૂમિતિ નહીં આવે, આવી રીતે આવશે. આગળ જોઈએ 11 નંબર સંસ્કૃત. તો આ પણ ખોટું પડશે, આમ સંસ્કૃત આવશે.
આગળ જોઈશું 12 નંબર પર હરીફાઈ. તો આ પણ નહીં આવે. આ રીતે આવશે. ખોટું છે, આ ખોટું છે. હરીફાઈ આ રીતે આવશે. તમને જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે આ જોવાનું. 13મું જોઈએ, પશ્ચાતાપ. તો આવી રીતે પણ નહીં આવશે, એનું આવશે પશ્ચાતાપ. 14મું જોઈએ, શાસ્ત્રીય. તો આ શાસ્ત્રીય નહીં આવે. કયો શ આવશે? સીસીનો. સસલાનો શ નહીં આવશે. આગળ જોઈશું 15 નંબર, ખુશનુમા. તો આમ નહીં આવશે, ખુશનુમા. 16 નંબર પર જોઈએ, જિંદગી. તો શું આવશે? જિંદગી. 17 છે પ્રાચીન. તો આ સાચું આવશે. પ્રાચીન આ રીતે જ લખાશે. 18 નંબર પર જોઈએ, કુરુક્ષેત્ર. કુરુક્ષેત્ર એટલે લડાઈનું મેદાન. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછવામાં આવે છે. કુરુક્ષેત્ર પણ આમ લખાશે. હવે જોઈએ જ્વાળામુખી એટલે વોલ્કેનો. અંગ્રેજીમાં જ્વાળામુખી. તો આમ જ્વાળામુખી નહીં લખાય. જ્વાળામુખી. પછી આવશે ગિરી અટારી. 20 નંબર પર જોઈએ, ગિરી અટારી. તો આ સાચું પડશે? નહીં પડે. પણ ગિરીમાં આ રીતે આવશે, અટારી. પછી મિત્રો 21 નંબર પર જોઈએ આપણે, તો 21 નંબર પર આવશે વિચાર. તો વિચારનું આ રીતે આવશે. 22 નંબર પર જોઈશું શૈશવ. શૈશવ એટલે બાળપણ. તો સસલાનો સ નહીં આવશે. કયો આવશે? સીસીનો સ. 23 નંબર પર જોઈએ, નેપોલિયન. નેપો. તો આ સાચું નથી. નેપોલિયન આવશે, અ નહીં આવે. 24મું જોઈએ, પરિસ્થિતિ. તો એ પણ નહીં આવશે, પરિસ્થિતિ. 25મું જોઈશું, સર્વાનુમતે. તો વિદ્યાર્થી મિત્રો સર્વાનુમતે આમ નહીં આવશે. સર્વાનુમતે આ રીતે આવશે. 26
અસ્તિત્વ તો ખોટું આવશે. અસ્તિત્વ. તો મિત્રો અહીંયા આપણા જોડણીના શબ્દો પણ પૂર્ણ થાય છે. આગળના પીરિયડમાં ફરી મળીશું ત્યારે શબ્દ સમૂહ માટે એક શબ્દ અને રૂઢિપ્રયોગ જોઈશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્ર આનો અભ્યાસ કરતો રહે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.